હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. છે મારા ગામની આ છે મારા ગામનું લોકેશન છે. સુંદર બનાવ્યું છે. આ છે મારા ગામનું જૂના નેસડાનું છે. બોર્ડ. આ છે મારા કુરુક્ષેત્ર સ્ટેશન જૂના નેસડાનું. જોઈ લો મિત્રો. જોઈ લો મિત્રો, આ છે મારા જૂના નેસડાનું બોર્ડ છે. આ છે મારા જૂના નેસડાનું કુરુક્ષેત્ર સ્ટેશન છે. જોઈ લો મિત્રો, આ છે કુરુક્ષેત્ર સ્ટેશન. અમે જઈ રહ્યા છીએ બાલારામ દર્શન કરવા જઈ રહ્યા છો. આ પેરડીવાળો રોડ છે, જોઈ લો શકો છો મિત્રો. તમે મારા બ્લોગમાં બનાવી રહેજો. આપણે બાલારામ દર્શન કરવા જઈએ છીએ, તમને બધું જ બતાવીશું. ત્યાંનું લોકેશન કેવું છે કેવું નથી. શું વરસાદ એટલો બધો સારો થયો છે, અમારા બધા તળાવ ભરાઈ ગયા છે. જોઈ લો મિત્રો, આ છે અમારા પેરડીનું ફાટક. ગમે ત્યારે તમે નીકળો ત્યારે આને ખુલ્લો કદી ભરતા નથી. જોઈ લો, ક્યાં ને ક્યાં બંધ જ હોય છે. જોઈ લો મિત્રો, કાલે રાતે અમારે બહુ જ વરસાદ પડ્યો. કેટલું પાણી રોડ ઉપર ભરાઈ ગયેલું. જોઈ લો મિત્રો, કેટલું જ પાણી ભરાયેલું છે પેરડીમાં. અમારે ત્યાં બહુ જ પાણી ભરાઈ ગયેલું છે. બહુ જ વરસાદ રાતે. જોઈ લો, આ છે ડીસા હાઈવે છે. જુઓ કેટલો ડીસા હાઈવે, બહુ સુંદર હાઈવે બનાવેલો છે ડીસા હાઈવે. જોઈ લો મિત્રો, આ છે રેલવે પુલ છે. નીચે રેલગાડી ચાલે છે અને ઉપર પુલ છે. અમે આને પેરડીમાં રેલ પુલ કહીએ છીએ. જોઈ લો મિત્રો, સામે દેખાય છે રેલના પાટા દેખાઈ રહ્યા છે. બહુ સુંદર દેખાય છે નજારો. કેવો દેખાય છે નજારો. જો મિત્રો, અમે ફાઇનલી 4 રસ્તા પહોંચી ગયા છે. સામે દેખાય છે મારી બનાસ નદી. તમે જોઈ હશે મિત્રો. જોઈ લો મિત્રો, આ છે બનાસ નદી. બનાસ નદી છે. હમણાં પાણી નથી તેમાં. વધારે વરસાદ થશે તો પાણી નદીમાં આવી શક્યતા છે. જોઈ લો મિત્રો, કે બહુ સુંદર બનાસ નદી દેખાય છે. મારો બનાસકાંઠો કે બહુ સુંદર દેખાય છે નદી. જોઈ શકો છો મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, આ છે ડીસાનો પુલ. બહુ જ સુંદર રીતે કોતરણી કરેલી ડિઝાઇન કરેલી છે. જોઈ શકો છો મિત્રો, બહુ જ સુંદર ફોટા બનાવેલા છે. જોઈ શકો છો મિત્રો, કેટલા સુંદર. જોઈ શકો છો મિત્રો, સામે દેખાય છે સીએનજી પંપ. કેમ કે અમારા રિક્ષામાં ભરાવવાનો હતો સીએનજી. જોઈ શકો છો મિત્રો, આ છે સામે દેખાય સીએનજી પંપ છે. જોઈ શકો છો, આ છે મારી રિક્ષા. જોઈ શકો છો, અમે ગેસ ભરાવીએ છીએ. જોઈ શકો છો, અમે ગેસ ભરાઈને હવે નીકળી ગયા છીએ બાલારામ જવા માટે. જોઈ લો મિત્રો, કેટલો બહુ સુંદર નજારો દેખાય છે વરસાદના કારણે. બહુ જો મિત્રો, આ અંડરગ્રાઉન્ડ બનાવેલું કેટલું સુંદર બનાવેલું છે. ઉપર પતરાનો શેડ બનાવેલો છે, એટલે વરસાદનું પાણી અંદર ના પડી શકે, નાળું ભરાય ને એના કારણે બહુ મસ્ત શેડ બનાવેલો. જોઈ શકો છો મિત્રો, કેટલો સુંદર બનાવેલો છે. જોઈ શકો છો મિત્રો, કેટલી સુંદર, બહુ જ મસ્ત મજાની હોટલ છે. જોઈ શકો છો મિત્રો, કેટલું મસ્ત લોકેશન. ગમે ત્યારે આવો તો અંદર ફરવા માટે જવાનું છે. ગમે ત્યારે ફરવા જઈ શકીએ છીએ આપણે. જોઈ લો મિત્રો, ફાઇનલી અમે બાલારામ પકવાઈ ગઈએ. જો પવનચક્કી કેટલી બહુ નાની પવનચક્કી બનાવી. બહુ મસ્ત મજાનું ગાર્ડન છે, ઉજવણી ત્યાં. જોઈ શકો છો મિત્રો, બહુ મસ્ત ફરવાની લાયક. ફાઇનલી મિત્રો, આપણે બાલારામ પહોંચી ગયા. જોઈ લો બાલારામ. જોઈ શકો છો મિત્રો, કેવું મસ્ત મજાનું લોકેશન છે. જોઈ શકો છો કેવું વાતાવરણ દેખાય છે. બહુ મસ્ત વાતાવરણ દેખાય છે મિત્રો. જોઈ લો મિત્રો, આ છે બાલારામ. અહીંયાથી આપણે સીધું બાલારામ મંદિર અંદર નીચે જવાનું છે. જોઈ લો મિત્રો, આ છે લોકેશન. બાલારામ જોઈ લો મિત્રો, અહીંયા પ્રસાદી બધું મળી શકે છે. બધું જોઈ લો. બહુ મસ્ત રામકડા મળે છે નાના છોકરાઓ. જોઈ લો મિત્રો, સામે દેખાય છે શંકર ભગવાનનું મંદિર. ત્યાં શિવલિંગ ઉપર પાણી હરવું જ આવે છે. જોઈ શકો છો મિત્રો તમે, બહુ જ સુંદર નજારો છે. આ છે બાલારામ નદી મિત્રો. જોઈ શકો છો કેટલું બધું પાણી જઈ રહ્યું છે બાલારામ નદીમાં. જોઈ શકો છો, આ બધું પાણી દાંતીવાળા ડેમમાં જાય છે મિત્રો. જોઈ શકો છો મિત્રો. જોઈ શકો છો મિત્રો, બહુ મોટો ઘંટો બનાવેલો છે. જોઈ શકો છો મિત્રો, કેટલો સુંદર લાગી રહ્યો છે મિત્રો. જોઈ શકો છો મિત્રો, સામે બેઠા છે બજરંગબલી. જોઈ શકો છો વાંદરરાજ બેઠા છીએ. કેટલા બધા વાંદરરાજ રમી રહ્યા છે. જોઈ શકો છો મિત્રો, કેટલો સુંદર નજારો દેખાઈ રહ્યો છે નદીનું પાણીનું. જોઈ શકો મિત્રો, તમને મંદિરની અંદર જઈને બધું બતાવો, પણ મંદિરની અંદર કેમેરો અલાઉડ ને મોબાઈલ અલાઉડ નથી, એટલે તમને મંદિર બતાવી શકીએ તેમ નથી. જોઈ લો મિત્રો, કેટલો સુંદર નજારો દેખાય છે વરસાદના કારણે. આ જો બહુ મસ્ત મંદિર દેખાય છે. શેટેથી બહુ જ સુંદર દેખાય છે. એટલે મિત્રો, મારો આજનો વ્લોગ આજે અહીંયા પૂરો થાય છે. મળીશું આપણે નવા વ્લોગમાં. જય માતાજી. મિત્રો, મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો મિત્રો.